નમસ્કાર ખેડૂત મિત્રો. આજે ઘણા સમય પછી વિડીયો બનાવું છું. વચ્ચે બી વિડીયો બનાવવાનું બંધ કરેલું હતું. ઘણા ફોન પણ આવતા હતા, ઘણા એટલે 7-8 ફોન આવ્યા હતા કે કેમ બંધ કર્યું કે આ તે. પણ બહુ આગ્રહપૂર્વક એક ફોન આવ્યો કે લીલા હુકારા વિશે પરફેક્ટ માહિતી આપો અને આપો. એટલે આજ લીલા હુકારા ઉપરનો ઘણા સમય પછી એક વિડીયો બનાવું છું. તો તમે કોઈ બી જો પ્રોબ્લેમ જે આવે છે ખેતીમાં એને જો જડથી સમજશો, મૂળથી સમજશો તો તમે એનું બહુ સચોટ નિદાન કરી શકશો. તો આ લીલો હુકારો પણ એવી કોઈ મોટી સમસ્યા નથી. આપણા માટે મોટી છે પણ જો એને સમજી લઈએ તો કોઈ મોટી નથી. લીલો હુકારાને અંગ્રેજીમાં વિલ્ટ કહેવાય. જે ફ્યુઝેરિયમ ઓક્સુપરિયમ નામના એક ફૂગ આવે, એ ફૂગના કારણે થાય. લીલો હુકારો જો તમે એની છોડવો ખેંચો અને છોડવાને વચ્ચેથી 2 ભાગ કરો તો જે મૂળિયેથી જે ઉપરની જે દાંડલી હોય એમાં તમને કાળી કલરની પટ્ટી જોવા મળશે. એટલે એક વસ્તુ તમને એ સમજાશે કે આ જે કાંઈ ફૂગ આવે છે એ અંદરની સાઈડ આવે છે, બહારની સાઈડ હોતી નથી. એટલે આપણે સિસ્ટમેટિક દવા નાખવી પડે. આ એક સનાતન સત્ય એક તારણ નીકળી ગયું. હવે આ જે ફૂગ આવે છે એ ખાસ કરીને જીરામાં 30 દિવસ પછી આવે છે. બીજું એ છે કે જ્યારે 28 થી 30નું ટેમ્પરેચર મેન્ટેન હોય ત્યારે આ ફૂગને વિકસવામાં ખૂબ મજા આવે છે. એટલે ખૂબ ઝડપથી એનો ફેલાવો થતો હોય છે. આ વખતે લીલો સુકારો જેને વહેલું જીરું વાવ્યું હતું બહુ મોડો આવ્યો, કારણ કે ઠંડી ઘણી પડતી હતી, અનુકૂળ વાતાવરણ હતું નહીં. એટલે હમણાં 2-3 દિવસથી લીલા હુકારાના ઇસ્યુ આપણને જોવા મળ્યા. અત્યાર સુધી આપણે બહુ નર્વસ છે, સારું વાતાવરણ છે, ખૂબ હતું તો ચાલ્યું ગયું. તો આ જે લીલો હુકારો છે એ આ એક ફ્યુઝેરિયમ નામની ફૂગથી આવે છે. તો આના જો પરફેક્ટ સોલ્યુશન આપણે કરવું હોય તો પહેલા નંબરે એક તો સિસ્ટમેટિક દવા આપવી પડે. સિસ્ટમેટિક ખૂબ બધી દવા આવે. તો આ જે ફ્યુઝેરિયમ ઓક્સિફોરિયમ નામની જે ફૂગ છે એના માટે જો સારામાં સારું કોઈ કંટ્રોલ કરી શકતું હોય તો એ છે કાર્બેન્ડિઝમ 50%. અમે ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી આ એક જ વસ્તુની ભલામણ કરીએ છીએ. અમે કોઈ ભારે કરતાં સારું ગોતવાનું, જરૂરી નથી કે ભારે ગોતો, પણ સારું ગોતો. તો અમે આ વર્ષે જેને પાયામાં એટલે કે અમે જ્યારે વાવતા હતા ને જે પાયાનું જે ખાતર હતું એની હારે ભેળવીને અમે કાર્બેન્ડિઝમ 50% વીઘે 250 ગ્રામ અને એની હારે કાર્બન 48 આપ્યું હતું. એવા ખેડૂતને હજી કોઈને સુકારો આવ્યો નથી. હવે માનો કે આપણે તો એ વાત તો પૂરી થઈ ગઈ, તો જૂની થઈ ગઈ કે હવે જીરું વવાઈ ગયું છે અને હુકારો આવ્યો તો શું કરવું? તો તમે વીઘે 250 ગ્રામ જેવું જ્યારે પાણી પાવ એની હારે કાર્બેન્ડિઝમ 50% અને સાથે કાર્બન 48 150 થી 200 ગ્રામ પાઈ દેશો તો તમારા હુકારામાં કંટ્રોલ થાય ને થાય. હવે આમાં જે રોલ છે એ કાર્બેન્ડિઝમનો છે. કાર્બન 48નો એવો કોઈ રોલ નથી, એનો બેક રોલ છે. દાખલા તરીકે કાર્બેન્ડિઝમ જેવી ફૂગને નાશ કરશે, પણ જે છોડવાની રોગપ્રતિકારક શક્તિ વધારવી, નવા તંતુમૂળ ફોડવા, નવા મૂળનો વિકાસ કરવો, એમાં તમને કાર્બન 48 કામ આપશે. કાર્બન 48માં હ્યુમિક, ફુલવિક, પોટાશ તો છે તે સાથે IBA હોર્મોન્સ નાખેલા છે કે જે મૂળ ફોડવાના હોર્મોન્સ છે. ઘણી વખત આપણે ઉપયોગી ફૂગ પણ મૂળ ફોડવા નાખતા હોઈએ, પણ જીરામાં સૌથી વધુ ફૂગનાશકનો ઉપયોગ થવાનો. તો સ્વાભાવિક છે કે જ્યારે ફૂગનાશકનો ઉપયોગ થાય એટલે જમીનમાં જો ઉપયોગી ફૂગ નાખીએ તો સ્વાભાવિક છે મરી જવાની. તો એ સમયે હોર્મોન્સ આપણને બેટર રિઝલ્ટ આપી શકે. પછી જો તમે સ્પ્રે કરવાના હો તો કાર્બેન્ડિઝમ 50% 30 થી 40 ગ્રામ લો અને એની સાથે કોઈ બી પોટાશ, એમાં અમે રીપ્રાઇમની ભલામણ કરીએ છીએ. જે પોટેશિયમ મોલિબિલ્ડેટ આવે છે જે 2 ગ્રામ
જેવું નાખવાનું હશે. જ્યારે કોઈ બી ફંગલ એટેક આવે ત્યારે જો છોડને પોટાશનું પોષણ આપવામાં આવે તો પોટાશ એ છોડની અંદર એન્ટી ફંગલ બોડી ક્રિએટ કરે અને ફંગલ અમે છોડવાને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડતો હોય છે. એટલે ડોઝ પણ સમજી અને તૈયાર કરેલા છે. અમે લગભગ 3 વર્ષથી આ ડોઝ કરી આવીએ છીએ અને દરેક ખેડૂતને સંતોષ મળે છે. તમને પણ અમારી વાત ઉપર ભરોસો હોય તો આ રીતના કોમ્બિનેશન બજારમાંથી ગોતી લેજો. ઘણી બધી કંપનીની કાર્બેન્ડિઝમ ઘણી બધી કંપનીઓના આવતા હશે. કાર્બન 48 રૂઈ એગ્રેસિયાનું આવે છે. તો એ તમે જમીનમાં અને ઉપરથી ટ્રીટમેન્ટ કરશો તો તમારે સુકારાનું નિયંત્રણ થશે. તો આ હતું લીલા સુકારો કઈ રીતે આવે, એને કયું અનુકૂળ વાતાવરણ હોય અને એમાં શું કરવું એની વાત હતી.